સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે જોઈશું ફિઝિયોલોજી ઓફ હિયરિંગ વિશે। તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આ જે ઇયરનો બહારનો પાર્ટ છે તેને કહેવાશે પિન્ના। પિન્નાનું કામ છે સાઉન્ડ વેવ્સને કલેક્ટ કરવાનું। આ કલેક્ટ કરેલા સાઉન્ડ વેવ્સને એ ક્યાં મોકલશે? એક્સટર્નલ ઓડિટરી મિએટસ તરફ। આ જે એક્સટર્નલ ઓડિટરી મિએટસનો ભાગ છે એ પિન્નાથી લઈને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી લંબાયેલો હશે, જેની લેન્થ આપણે જોઈ ગયા 2.5 સેન્ટીમીટર જેટલી હશે। એક્સટર્નલ ઓડિટરી મિએટસ છે એ સાઉન્ડ વાઇબ્રેશન્સને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી પહોંચાડશે અને ટિમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેટ થશે। હવે અહીંથી આપણો મિડલ ઇયર શરૂ થશે। ટિમ્પેનિક મેમ્બ્રેન આ વાઇબ્રેશન્સને મેલસ, ઇન્કસ અને સ્ટેપિસને આપશે। એટલે કે મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ ત્રણેય બોન જોડાયેલા છે તો એ વાઇબ્રેશનને પાસ કરશે। હવે આ વાઇબ્રેશન્સ એ ઓવલ વિન્ડો અને રાઉન્ડ વિન્ડો સુધી આવશે। હવે આ વાઇબ્રેશન્સ ત્યાંથી કોક્લિયા સુધી આવશે। કોક્લિયા એ ઇનર ઇયરમાં આવેલો પાર્ટ છે। આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કોક્લિયા એ હિયરિંગ માટે રિસ્પોન્સિબલ હશે। ફિઝિયોલોજી ઓફ હિયરિંગને વિગતવાર સમજવા માટે આપણે કોક્લિયાને સમજવું ખૂબ મહત્વનું છે। તો આ જે કોક્લિયાનો ભાગ છે એ આપણને આવી રીતે રોલ કરેલો દેખાય છે, ગોકળ ગાયના શેલ જેવો દેખાય છે, પરંતુ તેને વ્યવસ્થિત સમજવા માટે આપણે તેને સ્ટ્રેટ કરીને જોવો પડશે। કોક્લિયાના ભાગને જ્યારે આવી રીતે સ્ટ્રેટ કરીને સમજવામાં આવે તો આ જે નીચેનો ભાગ છે તેને કહેવાશે બેઝ અને ઉપરનો ભાગને કહેવાશે એપેક્સ। તો કોક્લિયાના પોર્શનને જ્યારે સ્ટ્રેટ કરીને સમજવામાં આવે તો આપણને એ કંઈક આ રીતે દેખાતો હોય છે। અહીં આ ભાગને આપણે કહીશું બેઝ ઓફ કોક્લિયા, જ્યારે અંદરનો જે ભાગ છે તેને કહીશું એપેક્સ ઓફ કોક્લિયા। બેઝના ભાગે આપણને હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ સંભળાય છે, જ્યારે એપેક્સના ભાગે આપણને લો ફ્રીક્વન્સી સાઉન્ડ સંભળાતા હોય છે, જ્યારે મીડિયમ ફ્રીક્વન્સી સાઉન્ડ એ મિડલ પાર્ટમાં સંભળાશે। કોક્લિયાના ભાગમાં બે પ્રકારના ફ્લુઇડ્સ આવેલા હશે, પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફ। જે ઉપરનો ભાગ છે તેને કહેવાશે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, જ્યારે આ નીચેના ભાગને કહેવાશે સ્કેલા ટિમ્પેની, અને જે મિડલ પાર્ટ છે તેને કહેવાશે સ્કેલા મીડિયા। તો સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા ટિમ્પેનીનો ભાગ છે તેમાં આવેલું હશે પેરીલિમ્ફ, જ્યારે સ્કેલા મીડિયા એટલે કે જે મિડલ પાર્ટ છે તેમાં આવેલું હશે એન્ડોલિમ્ફ। હવે જ્યારે પણ સાઉન્ડના વાઇબ્રેશન્સ કોક્લિયામાં અંદર આવે છે ત્યારે પેરીલિમ્ફની મૂવમેન્ટ થશે અને એન્ડોલિમ્ફ પણ ફ્લક્ચ્યુએટ થશે, જેની અસર ઓર્ગન ઓફ કોર્ટી ઉપર થશે। ઓર્ગન ઓફ કોર્ટી એ સ્કેલા મીડિયાના ભાગમાં આવેલું છે। આપણા ઇનર ઇયરમાં આવેલા કોક્લિયાના ભાગને જ્યારે આપણે સ્ટ્રેટ કરીને સમજીએ ત્યારે આ જે ભાગ આપણને બહાર દેખાશે તે હશે આપણું બોની લેબિરિન્થ। બોની લેબિરિન્થની અંદરના ભાગે આવેલું હશે મેમ્બ્રેનસ લેબિરિન્થ। આ મેમ્બ્રેનસ લેબિરિન્થમાં આવેલા હશે એન્ડોલિમ્ફ અને પેરીલિમ્ફ। તો અહીં આ જે આટલો ભાગ આપણને દેખાય છે તેને કહેવાશે મેમ્બ્રેનસ લેબિરિન્થ। તો મેમ્બ્રેનસ લેબિરિન્થમાં ઉપરનો જે ભાગ દેખાય છે તેને કહેવાશે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, નીચેના ભાગને કહેવાશે સ્કેલા ટિમ્પેની। સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા ટિમ્પેનીના ભાગમાં આવેલું છે પેરીલિમ્ફ, જ્યારે મિડલ પાર્ટ કે જેને કહેવાશે સ્કેલા મીડિયા તો એ ભાગમાં આવેલું છે આપણું એન્ડોલિમ્ફ। હવે જ્યારે કોક્લિયાના કોઈ પણ એક ભાગનો સેક્શન લેવામાં આવે તો એ આપણને કંઈક આ રીતે દેખાશે। ફરતે આવેલું છે બોની લેબિરિન્થ, ત્યારબાદ મિડલ પાર્ટમાં જોઈએ તો ત્યાં આવેલું છે અહીં વચ્ચે સ્કેલા મીડિયા, જ્યારે ઉપર અને નીચેના ભાગે આવેલું છે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા ટિમ્પેની। તો કોક્લિયાનો સેક્શન આપણને કંઈક આ રીતે દેખાશે, જેમાં ઉપરના ભાગે આવેલું છે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, જેમાં પેરીલિમ્ફ આવેલું છે, જ્યારે નીચેના ભાગે આવેલું છે સ્કેલા ટિમ્પેની, જેમાં પણ પેરીલિમ્ફ આવેલું છે, જ્યારે મિડલ પાર્ટ છે તેને કહેવાશે સ્કેલા મીડિયા, જેમાં આવેલું છે એન્ડોલિમ્ફ। હવે આ જે સ્કેલા મીડિયાનો પાર્ટ છે તેમાં આવેલું છે ઓર્ગન ઓફ કોર્ટી, જ્યાં હેર સેલ્સ આવેલા હશે જે હિયરિંગની પ્રોસેસમાં આપણને મદદ કરે છે। તો આપણે સ્કેલા મીડિયામાં આવેલા ઓર્ગન ઓફ કોર્ટીને સમજવા માટે હવે પ્રયત્ન કરીએ। તો અહીં ઇમેજમાં આપણને દેખાય છે ઉપરના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, નીચેના ભાગે આવેલું છે સ્કેલા ટિમ્પેની અને મિડલ પાર્ટમાં આવેલું છે સ્કેલા મીડિયા। સ્કેલા મીડિયાના ભાગમાં આપણે જોઈ શકીએ કે અહીં જે ઓર્ગન આવેલું છે, આ જે ભાગ આપણને દેખાય છે તેને કહેવાય છે ઓર્ગન ઓફ કોર્ટી, કે જેમાં આવેલું છે ટેક્ટોરિયલ મેમ્બ્રેન। આ રેડ કલરથી જે આપણને દેખાય છે એ છે ટેક્ટોરિયલ મેમ્બ્રેન। ઓર્ગન ઓફ કોર્ટીના નીચેના ભાગને કહેવાય છે બેઝિલર મેમ્બ્રેન, જ્યારે ઉપરનું જે મેમ્બ્રેન આવેલું છે તેને કહેવાય છે ટેક્ટોરિયલ મેમ્બ્રેન, અને આ જે ભાગ આવેલો છે તે હશે આપણા હેર સેલ્સ। હવે જ્યારે પણ સાઉન્ડ્સના વાઇબ્રેશન્સ
ફ્લુઇડ સુધી આવશે, એટલે કે પેરીલિમ્ફ ફ્લક્ચ્યુએટ થશે અને સાથે સાથે એન્ડોલિમ્ફ પણ ફ્લક્ચ્યુએટ થશે. તો તેની અસર ટેક્ટોરિયલ મેમ્બ્રેન ઉપર થશે અને આ ટેક્ટોરિયલ મેમ્બ્રેન એ હેર સેલને સ્ટિમ્યુલેટ કરશે. એટલે આ હેર સેલ્સ એ પોતે ડીપોલરાઇઝ થઈને તેના જે મેસેજીસ છે એ કોને પહોંચાડશે? આપણી વેસ્ટિબ્યુલર નર્વને, એટલે કે આપણી ઓડિટરી નર્વને મેસેજ આપશે. હવે આપણે ફિઝિયોલોજી ઓફ હિયરિંગને સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે પ્રયત્ન કરીએ. હિયરિંગ ઇઝ અ પ્રોસેસ બાય વિચ સાઉન્ડ વેવ્સ આર કલેક્ટેડ, converted into mechanical vibrations, then fluid waves, and finally converted into nerve impulses that the brain interpret as a sound. તો હિયરિંગ એ એક પ્રોસેસ છે કે જેમાં સાઉન્ડ વેવ્સને કલેક્ટ કરવામાં આવે છે અને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? વાઇબ્રેશન્સમાં કન્વર્ટ કરવામાં આવશે અને આ વાઇબ્રેશન્સ ત્યારબાદ ફ્લુઇડ વેવ્સમાં કન્વર્ટ થશે અને છેલ્લે તે કન્વર્ટ થશે નર્વ ઇમ્પલ્સમાં અને જેને આપણું બ્રેન ઇન્ટરપ્રિટ કરશે સાઉન્ડ તરીકે. તો ફિઝિયોલોજી ઓફ હિયરિંગમાં પહેલું સ્ટેપ છે સાઉન્ડના કલેક્શનનું. આપણો જે એક્સટર્નલ ઇયર છે, પિન્નાનો ભાગ છે, એ સાઉન્ડને કલેક્ટ કરવાનું કામ કરે છે. આપણે આગળ જોઈ ગયા તો આપેલું છે કે પિન્ના કલેક્ટ સાઉન્ડ વેવ્સ. પિન્ના એ સાઉન્ડને કલેક્ટ કરવાનું કામ કરે છે. એક્સટર્નલ ઓડિટરી કેનાલ ગાઈડ સાઉન્ડ વેવ્સ ટુવર્ડ ધ ઇયર ડ્રમ. આપણો એક્સટર્નલ ઓડિટરી કેનાલનો જે ભાગ છે એ આ સાઉન્ડ વેવ્સને કોની તરફ મોકલશે? ઇયર ડ્રમ તરફ. ઇયર ડ્રમ એટલે ટિમ્પેનિક મેમ્બ્રેન. તો એક્સટર્નલ ઇયરનું શું કામ છે? સાઉન્ડ વેવ્સને કલેક્ટ કરવાના અને ડાયરેક્ટ સાઉન્ડ વેવ્સ એટલે કે સાઉન્ડના જે વેવ્સ છે એને ડાયરેક્શન આપવાનું, દિશા આપવાની ટિમ્પેનિક મેમ્બ્રેન તરફ. હવે એક્સટર્નલ ઇયરમાં પિન્નાએ સાઉન્ડ વેવ્સને કલેક્ટ કર્યા, તેને એક્સટર્નલ ઓડિટરી મિએટસ સુધી પહોંચાડ્યા અને એક્સટર્નલ ઓડિટરી મિએટસે તે સાઉન્ડને આપ્યા ટિમ્પેનિક મેમ્બ્રેનને. તો હવે આપણું બીજું સ્ટેપ છે ટિમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેશન. ટિમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેશનમાં જોઈએ સાઉન્ડ વેવ્સ સ્ટ્રાઇક ધ ટિમ્પેનિક મેમ્બ્રેન, એટલે કે ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી સાઉન્ડ વેવ્સ પહોંચી ગયા છે. ધ ઇયર ડ્રમ વાઇબ્રેટ્સ એકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી એન્ડ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ. જે કાંઈ પણ સાઉન્ડ બહારથી આવ્યો હશે, સાઉન્ડના વેવ્સ આવ્યા હશે, તેની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટીના પ્રમાણમાં આપણું ઇયર ડ્રમ એટલે કે આપણું ટિમ્પેનિક મેમ્બ્રેન એ વાઇબ્રેટ થશે. હવે આપણને ખ્યાલ છે કે ટિમ્પેનિક મેમ્બ્રેનથી આગળના ભાગે આવેલા હશે 3 બોન, મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ, એટલે કે આપણો મિડલ ઇયરનો ભાગ. તો હવે ત્રીજું સ્ટેપ છે મિકેનિકલ કન્ડક્શન. ઇયર ડ્રમથી સાઉન્ડ વેવ્સને આગળ મોકલવાની પ્રોસેસ. તો જોઈએ મિડલ ઇયર ઓસિકલ્સ એટલે કે મિડલ ઇયરના બોન્સ આ વાઇબ્રેશનને આગળ મોકલશે એટલે કે કન્ડક્શનની પ્રોસેસ કરશે. તો આપેલું છે ધ વાઇબ્રેશન ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન ઇઝ ટ્રાન્સમિટેડ ટુ મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. તો આ જે કાંઈ પણ સાઉન્ડ વેવ્સ આવ્યા છે તેના વાઇબ્રેશન ટિમ્પેનિક મેમ્બ્રેન ક્યાં ટ્રાન્સમિટ કરશે? મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ સુધી. ધીસ ટાઇની બોન્સ એમ્પ્લિફાય ધ સાઉન્ડ વાઇબ્રેશન્સ 20 ટાઈમ્સ. આ જે નાના બોન્સ છે એ સાઉન્ડને 20 ટાઈમ્સ વધારી દેશે. સ્ટેપિસ ફૂટપ્લેટ પુશિસ ધ ઓવલ વિન્ડો. સ્ટેપિસ બોન છે, જે 3 બોન છે મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ, એમાંનું છેલ્લું બોન છે સ્ટેપિસ. હવે જ્યારે સાઉન્ડ વાઇબ્રેશન સ્ટેપિસ સુધી પહોંચશે તો આ સ્ટેપિસની જે ફૂટપ્લેટ છે એ આ વાઇબ્રેશન્સને પુશ કરશે ઓવલ વિન્ડો સુધી. હવે ચોથું સ્ટેપ છે પ્રેશર રેગ્યુલેશન. યુસ્ટેકિયન ટ્યુબ મેન્ટેન્સ ઇક્વલ એર પ્રેશર ઓન બોથ સાઇડ ઓફ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. ઇમ્પોર્ટન્ટ ફોર નોર્મલ હિયરિંગ. આપણને ખ્યાલ છે કે આપણા મિડલ ઇયરમાં યુસ્ટેકિયન ટ્યુબ આવેલી છે કે જે મિડલ ઇયરથી લઈને નેઝોફેરિંગ સુધી આવેલી હશે. તો આ યુસ્ટેકિયન ટ્યુબ એ બંને સાઇડના ટિમ્પેનિક મેમ્બ્રેનમાં ઇક્વલ એર પ્રેશર મેન્ટેન કરવાનું કામ કરે છે, જે આપણા નોર્મલ હિયરિંગ માટે ખૂબ મહત્ત્વનું છે. પાંચમું સ્ટેપ જોઈએ કન્વર્ઝન ટુ ફ્લુઇડ વેવ, કે જે ઇનર ઇયરમાં થાય છે, કોક્લિયાના પાર્ટમાં થાય છે. સાઉન્ડ્સના જે કાંઈ પણ વાઇબ્રેશન ઇનર ઇયર સુધી આવે છે તે હવે ફ્લુઇડ વેવ્સમાં કન્વર્ટ થશે. તો આપેલું છે સ્ટેપિસ મૂવમેન્ટ ક્રિએટ્સ પ્રેશર વેવ ઇન ધ પેરીલિમ્ફ ઓફ કોક્લિયા. સ્ટેપિસ બોન એ આપણા કોક્લિયામાં આવેલા પેરીલિમ્ફમાં પ્રેશર વેવ ક્રિએટ કરવાનું કામ કરશે. ધીઝ વેવ્સ મૂવ થ્રુ સ્કેલા વેસ્ટિબ્યુલાઈ એન્ડ સ્કેલા ટિમ્પેની. આ જે પ્રેશર વેવ્સ છે સ્કેલા વેસ્ટિબ્યુલાઈથી થઈને સ્કેલા ટિમ્પેનીમાં મૂવ થશે, જેના લીધે બેઝિલર મેમ્બ્રેનની મૂવમેન્ટ થશે. એટલે આપણું છઠ્ઠું સ્ટેપ છે બેઝિલર મેમ્બ્રેન મૂવમેન્ટ. ફ્લુઇડ વેવ કોઝ ધ બેઝિલર મેમ્બ્રેન ટુ મૂવ અપ એન્ડ ડાઉન. પેરીલિમ્ફમાં જે કાંઈ પણ ફ્લુઇડ વેવ્સ જનરેટ થાય છે એ ફ્લુઇડ વેવ્સ બેઝિલર મેમ્બ્રેનને અપ અને ડાઉન મોશનમાં મૂવમેન્ટ કરાવે છે. આગળ આપેલું છે કે ડિફરન્ટ ફ્રીક્વન્સી સ્ટિમ્યુલેટ ડિફરન્ટ પાર્ટ. અલગ અલગ ફ્રીક્વન્સી કોક્લિયાના અલગ અલગ પાર્ટને સ્ટિમ્યુલેટ કરે છે. આપણે જોઈ ગયા કે જે બેઝ ઓફ કોક્લિયા છે તેને હાઈ ફ્રીક્વન્સી સ્ટિમ્યુલેટ કરશે, જ્યારે એપેક્સ ઓફ કોક્લિયા
એને લો ફ્રિકવન્સી સ્ટિમ્યુલેટ કરશે. આવી રીતે આપણે કોક્લિયાનો જ્યારે સ્ટ્રેટ પોર્શન જોઈ ગયા તેમાં આપણે જોયું હતું કે જે બેઝનો ભાગ છે તેને હાઈ ફ્રિકવન્સી સ્ટિમ્યુલેટ કરશે, જ્યારે એપેક્સનો ભાગ છે તેને લો ફ્રિકવન્સી સ્ટિમ્યુલેટ કરશે. 7મું સ્ટેપ આપણને આપેલું છે હેર સેલ સ્ટિમ્યુલેશન. ઓર્ગન ઓફ કોર્ટી કન્ટેન્સ ઇનર એન્ડ આઉટર હેર સેલ્સ એન્ડ ટેક્ટોરિયલ મેમ્બ્રેન. ઓર્ગન ઓફ કોર્ટીમાં ઇનર એન્ડ આઉટર હેર સેલ્સ આવેલા હશે અને ટેક્ટોરિયલ મેમ્બ્રેન આવેલું છે. વેન બેઝિલર મેમ્બ્રેન મૂવ્સ હેર સેલ બેન્ડ. જ્યારે પણ બેઝિલર મેમ્બ્રેન આપણે જે જોઈ ગયા ઓર્ગન ઓફ કોર્ટીમાં તેની મૂવમેન્ટ થશે તો બેઝિલર મેમ્બ્રેનની મૂવમેન્ટના લીધે હેર સેલ એ બેન્ડ થશે, આયન ચેનલ ઓપન થશે અને ડીપોલરાઇઝેશનની પ્રોસેસ થશે. હવે જોઈએ ત્યાર પછીનું સ્ટેપ છે કન્વર્ઝન ટુ નર્વ ઇમ્પલ્સ. હવે આ ફ્લુઇડ વેવ્સ છે તેનું કન્વર્ઝન શેમાં થશે? નર્વ ઇમ્પલ્સમાં. ડીપોલરાઇઝ્ડ હેર સેલ રિલીઝ ન્યુરોટ્રાન્સમીટર. હવે જે હેર સેલ છે એ ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરશે. ધીસ જનરેટ એક્શન પોટેન્શિયલ ઇન ક્રેનિયલ નર્વ 8. જેના લીધે આપણી 8 નંબરની જે ક્રેનિયલ નર્વ છે એટલે કે ઓડિટરી નર્વ છે તેમાં એક્શન પોટેન્શિયલ જનરેટ થશે. બ્રેઇન ઇન્ટરપ્રિટ્સ ઇમ્પલ્સ એઝ અ સાઉન્ડ. આ જે ઓડિટરી નર્વ્સ ઇમ્પલ્સ બ્રેઇનને આપે છે તેને આપણું બ્રેઇન સાઉન્ડ તરીકે ઇન્ટરપ્રેટ કરશે. સમરી આપણને આપેલી છે કે સાઉન્ડ વેવ્સ પહેલાં ક્યાં કલેક્ટ થશે? એક્સટર્નલ ઇયરમાં. પિનના દ્વારા સાઉન્ડ વેવ્સ કલેક્ટ થશે, ત્યારબાદ એક્સટર્નલ ઓડિટરી મિએટસમાં જશે કે જે ઇયર ડ્રમને વાઇબ્રેટ કરશે. ઇયર ડ્રમથી આગળ આવેલા હશે મિડલ ઇયરમાં 3 ઓસિકલ મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ એ સાઉન્ડને એમ્પ્લિફાય કરવાનું કામ કરશે. ત્યારબાદ સ્ટેપિસની ફૂટ પ્લેટ એ સીધી કોની સાથે જોડાયેલી છે? ઓવલ વિન્ડો સાથે. ત્યારબાદ કોક્લિયર ફ્લુઇડ મૂવ થશે. જે કાંઈ પણ વાઇબ્રેશન્સ મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ થ્રુ ઇનર ઇયરમાં જાય છે તેના દ્વારા કોક્લિયામાં ફ્લુઇડ્સની મૂવમેન્ટ થશે, પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફની. ત્યારબાદ બેઝિલર મેમ્બ્રેન વાઇબ્રેટ થશે. બેઝિલર મેમ્બ્રેનના વાઇબ્રેશનના લીધે હેર સેલ એ બેન્ડ થશે અને ડીપોલરાઇઝ થશે અને એક એક્શન પોટેન્શિયલ જનરેટ થશે જે ક્રેનિયલ નર્વ એટલે કે ઓડિટરી નર્વ સુધી ઇમ્પલ્સ સ્વરૂપે જશે અને આ ઇમ્પલ્સ એ બ્રેઇન સુધી જશે અને આપણું બ્રેઇન તેને સાઉન્ડ તરીકે ઇન્ટરપ્રિટ કરશે.